અલગ અલગ રાજ્યના રાજવીઓ જ્યારે પધારે ત્યારે એમને તોપોની સલામી આપીને આ રાજવીઓનું વિશેષ પ્રકારે સ્વાગત કરવામાં આવતું. વઢવાણ, નવાનગર, લીંબડી અને રાજકોટ આ 4 રાજ્યના મહારાજા પધારે તો એમને 9 તોપની સલામી આપીને એમનું સ્વાગત થતું. જામનગર, ગોંડલ અને મોરબીના મહારાજા પધારે તો 13 તોપની સલામી આપીને એમનું સ્વાગત કરવામાં આવતું. પોરબંદર, લીંબડી, ધાંગધ્રા અને જામનગરના મહારાજા પધારે તો 17 તોપોની સલામી દ્વારા એમનું સ્વાગત થતું. વડોદરાના મહારાજા પધારે તો 21 તોપની સલામી આપીને એમને સન્માનવામાં આવતા. બ્રિટિશ વાઇસરોયને 51 તોપની સલામી અને બ્રિટનના મહારાણી પોતે પધારે તો 101 તોપની સલામી આપીને એમનું સ્વાગત થતું. આજના કાર્યક્રમની અંદર આપ પધાર્યા છો ત્યારે આપનું સ્વાગત આવી હિંસક તોપોથી નહીં, કારણ કે આજનો આ કાર્યક્રમ એ શૈક્ષણિક કાર્યક્રમ છે અને સંસ્થા કે શાળા એ સરસ્વતીજીનું મંદિર છે. મંદિરની અંદર પધારેલા આપ સર્વે ભક્તો એમનું સ્વાગત કરવું છે વિદ્યાર્થીઓને વિશેષ પ્રકારના ભાવથી. તો હવે આવો આપણે સૌ માણીએ વિદ્યાર્થીઓના આ સ્વાગત નૃત્યને. આવો ભક્તો ભલે પધાર્યા મંદિરે સ્વાગતમ. ઘણાને પ્રશ્ન થાય કે આ ક્યાં મંદિર છે કે મંદિરે સ્વાગતમ, પણ આપને કહ્યું એ પ્રમાણે આ વિદ્યાનું મંદિર છે અને વિદ્યાના મંદિરે પધારેલા સર્વે ભક્તોનું આ બાળકો પોતાના અભિનય દ્વારા સ્વાગત કરશે.